માણકીએ ચડ્યા રે મોહન વન મારી એ શોભે રૂડી કર્મા લગામ, કર્મ એટલે હાથમાં લગામ, માણકી કોણ શોભે રૂડી કર્મા લગામ રૂપારી માણકીએ ચડ્યા રે મોહન વન મારી. પછી કાલે કીધું કે માણીગર સૌને કહો તૈયાર થાવો, હુની વરણી પદાતી અસવાર, કેસર બેરી બોદલી ફૂલમાળ તાજણ તીખી વાંગણીનો ઘણો તાગ, શોભે ઘણા વાલા લાગે છે મરાળ, ભગવાન શોભે છે અને વાલા લાગે છે રમણસો. એ પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. મહારાજ અહીં રોકાવ દોડી દોડી વિનંતી કરે છે. લોહ ચુમ્બક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, એ નથી જાતી દરબારમાંથી ઘોડી, એ નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન મારી. પ્રેમી ભક્તો વિનંતી કરે છે, મૂર્તિમાં વૃત્તિ જોડી દીધી પણ દરબારમાંથી ઘોડી બહાર નીકળતી નથી હો, નીકળતી નથી. પછી ભગવાનને કહેવું પડ્યું હો, ભગવાન ભક્તાધીન છે, ભક્ત વત્સલ છે, ભક્ત પતિ છે. ભગવાનને કહેવું પડ્યું, ભગવાન કે છે હો, બહેનોને કે છે, મહારાજ કે છે હો, ઓહો કે આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. તમારી વાત સાચી છે, મને ગઢપુર મૂકીને જવું ગમે તો નહીં, પણ વડતાલમાં બધા સંઘ ભેગા થાય દેશના બધા, એટલે જવું પડે. માટે હે બેનો જીવબા આજ્ઞા આપો ને કે જાવ એમ તો જાય, તમારી આજ્ઞા વગર અમે જઈ શકશું નહીં. અને ત્યાં બધા રાહ જોવે છે. જીવબા કે જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. એક જગ્યાએ આપણે સહેજે એવી વાત કરી હતી કે વિદ્વાનમાં નિત્યાનંદ સ્વામી અને ત્યાર પછીની જે નંદ સંતોની પછીની જે પહેલી પેઢી આવે એમાં આચિંત્યાનંદ બ્રહ્મચારી એવા વિદ્વાન હતા. તો લોકોએ એનો ઊંધો અર્થ અવરો અર્થો કર્યો કે આ બધા અજ્ઞાની છે જેમ તેમ કહ્યું એને. પણ મારે એમ કહેવું છે, આપણે કોઈને નીચા બતાવવા અને કોઈને હીરો બનાવવા એવું તો આપણું હોય નહીં. સહેજે આપણે બધી વાત કરી. એટલે અત્યારે વાત એમ કહેવી છે મારે કે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે જેથી દર્શન આપતા હતા એ સમયે મહિલાઓમાં જો સૌથી શ્રેષ્ઠ ને ઉત્તમ કક્ષાના કોઈ હોય તો કોણ હતું? જીવબા. જીવબા. હવે આપણે તો અત્યારે શું આ બધી ગઢપુરની વાત આવે જીવબાને જ કહીએ. પછી કોકીનો ઊંધો અર્થ લે, ફલાણા બા હતા, ઓલાબેન હતા, ઓલાબેન હતા. ભાઈ આપણે કોઈને નાના નથી કહેવા, આ તો પ્રસંગ છે. એટલે આપણે એમ કહીએ કે ગઢપુરના બધા ભક્તો ત્યાં ભેગા થયા અને મહારાજને રોકી લેવા તૈયાર થયા, બરાબર. તો એમાં આગેવાની જીવબાની હોય અને જીવબા એની સ્થિતિ પણ ઊંચી હતી. હવે હરિચરિત્રામૃત સાગરમાં એવું કીધું છે કે ગઢપુર વાસી બધાય અનાદિ મુક્ત હતા. હવે જો ગઢપુર વાસી બધા અનાદિ મુક્ત હોય તો જીવબાને અનાદિ મુક્ત કહેવામાં આપણે કે અચકાય નહીં.
બરાબર. તો સર્વે બધા મહિલાઓ મુક્તોમાં જીવબા આગળ હોય એટલે જીવબા જ પછી બોલે ને કે જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ મહારાજ, પધારો દયાળુ, રજા આપી છે અમે. હા, સેવક દાસ પ્રેમાનંદ જોડી. આ જે બધે પ્રસંગ બને છે એ પ્રેમાનંદ સ્વામી કે હું હજોર હતો, મેં મારી સગી આંખે બધું મેં જોયું, બરાબર. અને પછી હું આ લખું છું કે મેં નજરે બધું જોયું છે. બીજા કીધું, બીજાએ જોયું હોય ને પછી મને વાત કરી હોય પછી હું લખું એવું નથી. હા, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જીવબા કે જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. અને બધું નજરે નિહાળ્યું કે સેવક દાસ પ્રેમાનંદ જોડી. માણકીએ ચડા રે મોહન વન માળી. પણ જીવબા આગળ કે છે ભારત કે જીવબા કે વાયલમજી વેલા વળજો ગઢપુર. વેલા વેલા આવજો મારજો કે વ્રત પૂરી નથી દેશાંતર દૂર. વાયલમજી વેલા વળજો ગઢપુર. મહારાજ વ્રતપુરી કે દેશાંત બહુ દૂર નથી કઈ. હવે તમે જુઓ ગઢપુરથી આદરેજ કેટલું થાય, ગઢપુરથી કરજીસણ ગોવિંદભાઈનું નાનાભાઈ કેટલું થાય, દૂર થાય બધા, બરાબર. તો વડતાલ એટલું દૂર ન થાય. ગઢપુરથી ધરમપુર કેટલું દૂર થાય, ગઢપુરથી સુરત કેટલું દૂર થાય. તો આ વ્રતપુરી બહુ દૂર નથી, માટે તમે વહેલા પર વળજો. અરે ગઢપુરથી અમદાવાદ એ છેટું થાય. હા, એટલે વડતાલ નજીક થાય, બરાબર. તો પ્રભુ વ્રતપુરી બહુ દેશાંતર બહુ એમ કે દૂર નથી, તો તમે વહેલા વહેલા પાછળથી વળજો. અને માણકી ઘોડી છૂટી હો કે માણકીનો વેગ દેખો સુણો કોઈ. કેવી રીતે છૂટી પછી જીવબાની સાથે આટલી વાત થઈ ગઈ. જીવબાએ કહી દીધું વાલમજી વહેલા વળજો, વ્રતપુરી બહુ દૂર નથી કે. હા, એટલી વાત થઈ ગઈ. અને પછી મહારાજે માણકી ઘોડી હેડી અડાડી. માણકીનો વેગ દેખો સુણો કોઈ, આકાશેથી તારો ખૈરો જાણું જોઈ. એ ગરુડ લાજ લોપી માણકી એ સોઈ. ગરુડ લાજ લોપી માણકી એ સોઈ. વાયલમજી વેલા વળજો ગઢપુર. માણકીનો વેગ આકાશમાં તમે ઘણી વખત જોયા હોય ને, ગામડામાં ખાસ જોવા મળે. આમ તારો લે ફટ આમ ખરતો હોય, તારો લ્યો આ લીસોટો થતો હોય. હા, આ બધી ગામડાની મજા ઓર મજા હતી ગામડાની. પણ શું કરવું, ગામડા બધા ભાગી ગયા, ગામડા શહેરમાં બધા આવી ગયા. હા, પણ ભગવાનની દયાથી ગામડાની ઘણી બધી અનુભૂતિઓ મને આમ પ્રસંગ યાદ આવે ખરું. હા, ગામડા ખાલી થઈ ગયા. પણ હવે આપણે બધું થોડાક સમય ગયેલા એટલે બધી અનુભૂતિ આપણે નાનપણથી બધું જોયું. હા, એટલે થોડી ઘણી અનુભૂતિ આપણે હોય ખરી. હા હા, એટલે ગામડામાં કહું છું આ બધું જોવા મળતું. હા, તારોલિયા ખરતા હોય, સપ્ત ઋષિનો તારોલિયો કહેવાય, સપ્ત ઋષિ કહેવાય. અને પેલો કાતીડો કહેવાય. એ કાતીડો ઉગે ને સપ્ત ઋષિ ઉગે એટલે ખબર પડે આટલા વાગ્યા. હા, વાહુ જતા વાહુ જો. હા, વાહુ જતા હોય ને બધી ખબર પડે. હા, વાહુ જાય, પહર સારવા જાય. એક ઓર મજા હતી. હે અને કેવો આકાશથી તારો કેવો ગરુડની લાજ લોપ્યો. ગરુડની જે ગતિ હતી ને એના કરતા વેગવાન માણકીનો વેગ હતો. માણકીનો વેગ એટલે કીધું કે ગરુડ લાજ લોપી માણકી એ સોઈ. વાયલમજી વેલા વળજો ગઢપુર. અને
મનના વેગથી હો, કેટલી ઝડપથી મહારાજ ગયા છે કે મન વેગે ગાંફ જઈ રહ્યા રાત. ગાંફ ગામ ધોલેરામાં, ચાલો શું કહે ભાલ પ્રદેશમાં ધોલેરા પાસે, ત્યાં જઈને રાત રહી ગયા. અહીંથી નીકળ્યા સવારમાં, રાતે ત્યાં પૂગી ગયો સાંજે. અને સિંજી વાળે સ્વામી ગયા પર ભાત, વેલા ઉઠ્યા નાયા ધોયા વગર સવારમાં ગયા, સિંજી વાળા પહોંચી ગયા અને ત્યાં નાય તો પૂજા પાઠ કર્યા. હા, કે મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, સિંજી વાળે સ્વામી ગયા પર ભાત. એ હા કરતા વડતાલમાં ગઈ વાત, હા કરતા વડતાલમાં ગઈ વાત, વડતાલમાં ગઈ વાત. વાલમજી વેલા વળજો ગઢપુર. સિંજી વાળા મહારાજ પહોંચી ગયા તળાવમાં, નાયા ધોયા પૂજા પાઠ કર્યા. ત્યાં તો વડતાલમાં સમાચાર પહોંચી ગયા કે મહારાજ પધારે છે, મહારાજ પધારે છે. હા કરતા વડતાલમાં કઈ વાત, વાલમજી વેલા વળજો તમે ગઢપુર. ઓહો, કે વ્રત પૂરી હાલ કિલો લયાનંદ. આનંદ 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 વ્રતપુરીમાં કે સામયે એ ચાલો મહારાજને સામે જવું છે. મહારાજ હમણાં આવે છે. હલો ગઢપુર વાસી વાલા, ઓકે વડતાલ વાસી બધા. આ વ્રત પૂરી હાલ કિલો લયાનંદ, સામયે ચાલો આવ્યા જગવૃંદ. એ ભલે 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 સ્વામી તમે સહજાનંદ, એ સ્વામી તમે સહજાનંદ. વાલમજી વેલા વળજો ગઢપુર, વાલમજી વેલા વળજો ગઢપુર. બોલો એ આનંદ કિલો આખા વડતાલમાં આનંદ કિલો. વડતાલમાં નહીં, આજુબાજુના બધા ગામોમાં મહારાજ પધારે છે, મહારાજ પધારે છે, મહારાજ પધારે છે. આનંદ આનંદ આનંદ. હા, એ હાલો આપણે સામે જવું છે. હાલો હાલો હાલો, જેની પાસે હાર હોય હાર લઈ લેજો, સાકરના પડા લઈ લેજો, નાની લઈ લેજો, પતાહા લઈ લેજો, પેંડા લઈ લેજો, જે કાંઈ હોય તે સુધી મહારાજને ભેટ કરવા માટે લઈ લેજો તમે. અત્યારથી પેંડા પતાસા હાકર છે બધું એ બનાવી, એવું બધું ઘર મેળે બધું બનતું એટલે ભગવાન હાલતું હતું બધું. હા હા, શુદ્ધ પવિત્ર પણ બનતા હતા. હા, વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી. હા, એ વાજા મીના વાગો કે સભા મધ્ય શોભે હેલી બહુ નામી. એ આ પ્રેમાનંદ કહે, આ પ્રેમાનંદ કહે, અક્ષરધામ ના ધામી, અક્ષરધામ ના ધામી. વાલમજી વેલા વળજો ગઢપુર. અરે હમણાં આવી જાય, હમણાં આવી જાય, તમે ચિંતા ન કરો. કે હા, પ્રેમાનંદ કે અક્ષરધામ ના ધામી. હો વાલમજી તમે વેલા વળજો ગઢપુર, વેલા વળજો. બોલો જો તમે આ ગુજરાત છોડી, ગામ તમારું ગમે તે હોય, રાજકોટ હોય કે ગોંડલ હોય કે જામનગર હોય, ગુજરાત છોડી અને તમે નેપાળ ખુલાશ્રમ કે પછી હરિદ્વાર કે પછી ઓલા બદ્રીનારાયણ કેદારનાથની જાત્રાએ બધી ગયા હો, ભાઈ પછી આમ બનારસ કાશી જાત્રાએ ગયા હો, અને ત્યાં તમને ગુજરાતનો મળે, તમે રાજકોટના છો અને તમને જામનગરનો કે પછી તમને જુનાગઢનો કે અમદાવાદનો કોઈ માણસ ભેગા થાય, કયું ગામ તમારું? લાગો છો તમે ગુજરાતના, અમે જામનગરમાં, અમે રાજકોટના છે. કેટલો આનંદ થાય, બરોબર? અરે અમે છે ને 2014ની સાલમાં અમેરિકા ગયા, પછી અમેરિકા ઉતરા, પછી એની ઇમિગ્રેશન વિધિ બધી કરવાની હોય એરપોર્ટમાં બહાર નીકળતા. હવે બધી લાઈનો, અરે અમે કોઈને ઓળખી નહીં અહીંયા, એટલે લેડીઝો હતા ને એટલે અમે એક બાજુ ખોડામાં ઉભા રહી ગઈ, થોડુંક ઓછા થાય ને પછી જાય. ત્યાં તો એક ભાઈ દોડતા ખાવ્યા, હાલો સ્વામીજી, હાલો સ્વામીજી. અરે હાલો સ્વામીજી બોલે એટલે કેટલો આનંદ કે તમે ક્યાં ગામના? અમે બોરસદના. અરે અમે કીધું તો વિરસદના કીધું, બાય કીધું મારે લ્યો, અને પછી થઈ તમને બહાર મૂકી ગયા હો.
ભેગા ભેગા આવી બધી વિધિ કરાવીને આનંદ થાય. એ મારે એ દ્રષ્ટાંત દઈને એમ કેવું છે કે વડતાલ વડતાલ શબ્દ વાંચતા હોય ગમે ત્યાં સમજાને એમ ભક્ત ચિંતામણી હોય કે બીજું કોઈ પણ શાસ્ત્ર હોય, વડતાલ આવે વ્રતપુરી આવે તો આ તો મારી વાત હું તમને કરું છું. મને કાંઈક આમ કાંઈક ને કાંઈક આમ અનુભૂત એમ થાય કે હા હા વડતાલ વડતાલ હો વડતાલ બોલો. એવું આ વડતાલ સ્વામિનારાયણ ભગવાનને વાલું વડતાલ છે. એટલે આપણે વાલું હોવું જોઈએ. ગુજરાત કેમ વાલું? આપણે ગયા હોય નેપાળમાં તુલાસની જાત્રા છે અને ત્યાં કદાચ કોઈ ભેગો થઈ જાય તો હા તો તમે ગુજરાતના ને આપણે ગુજરાતનો અમે ગુજરાતનો લ્યો એમ વડતાલ 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 એવું વાલું. છૂતા બેસતા સરવે કાળ વાલો સંભારે છે વડતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી તેમ વડતાલ ને અવિનાશી. આવું વડતાલ છો કે વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી. એ વાજા વાગે છે બેન્ડ વાજા પાર્ટી વાજા ડીજે નહોતા, વાજા વાગતા હતા. હા પછી મહારાજ આવ્યા અને સભામાં બિરાજમાન થયા કે સભા મધ્યે શોભેલી બહુ નામી. એ આ તો છે અક્ષરધામ ના ધામી. પ્રેમાનંદ કહે એ અક્ષરધામ ના ધામી. વાયલમજી વેલાવળજો ગઢપુરા. જરૂર આવશું તો કાલે વડતાલ લીલા આવશે ત્રીજા પદમાં. જય સ્વામિનારાયણ.